હું જ્યારે વિદ્યાર્થી લાઈફમાં હતો ત્યારે પણ મને યાદ છે કે આ સામાજિક પ્રવૃત્તિની શરૂઆત મેં ત્યાંથી કરી. હવે અત્યારે જે બીજા માણસો બરોબર નાના નાના માણસો આવે છે એને આપણે કઈ રીતે મદદ કરી શકીએ, અને મદદ કરવા માટે આપણે એવું જરૂરી નથી કે ખાલી તમે કોઈને પૈસા આપીને મદદ કરી શકો. એટલે એ બાપુજીએ જે બધું અમને કર્યું એ અમારા સંસ્કારમાં અત્યારે બરોબર રેડાને આવ્યું. કોઈ પણ હિસાબે તમે સમાજને ઉપયોગી થાવ. જે સાચી વાત છે, અને એમ પણ સોનું બનવું હોય તો તપવું જ પડે તમારે, તો જ તમે એમાંથી આગળ આવો. એટલે હિંમત ક્યારેય ના હારવું કે હું આ નહીં કરી શકીશ એવું અશક્ય જેવું કશું જ નથી. તમે ધારો એ કરી શકો. સ્ટ્રગલ દરેક વ્યક્તિના જીવનની અંદર હોય, મહેનત દરેકે કરવું પડે, એના વગર તો તમને કશું જ મળવાનું નથી. ઘનશ્યામભાઈ, તમારે સામાજિક પ્રવૃત્તિની જો આપણે ચર્ચા કરીએ તો તમે કઈ કઈ પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા છો? અત્યારે હાલ તમે 60 વર્ષની ઉંમરે રક્તદાન કરી રહ્યા છો. આ સિવાય તમે કઈ કઈ બીજી સેવાકીય પ્રવૃત્તિઓ કરો છો? મેં આજથી 15 વર્ષ પહેલા હું આ બધી પ્રવૃત્તિ તો વાત કરી બેન તમને 1988 થી કરતો હતો ત્યાં મારા વતનથી. પણ હું અહીંયા આવ્યા પછી થોડુંક સ્ટ્રગલને અંતે બધું, પણ મારી સ્ટ્રગલવાળી લાઈફ જ્યારે પૂરી થઈ પછી 2000ની સાલની અંદર બરાબર મેં આ બધી પ્રવૃત્તિને શરૂઆત કરી. કારણ કે જ્યારે તમે અટવાઈ ગયા હો ત્યારે સામાજિક પ્રવૃત્તિ છૂટી જાય. છૂટવાનું કારણ એવું હોય છે વચ્ચે 2-5 વર્ષ આપણે છૂટાઈ જાય. છૂટી એટલા માટે જાય ત્યારે તમે ફેમિલી ડિસ્ટર્બ થઈ ગયા હો. જો તમે સામાજિક પ્રવૃત્તિ કરો તમારું ફેમિલી કેમ ચલાવો તમે? એટલા માટે એ પછી જ્યારે હું એકદમ થોડો બિઝનેસમાં હું સેટલ થયો જ્યારે રિયલ એસ્ટેટની લાઈફમાં, પછી મેં આજથી 15 વર્ષ પહેલાં આપણા સુરતના મ્યુનિસિપલ કમિશનર અર્પણા મેડમ છે એમની જોડે હું ગયો સૌથી પહેલાં. એક બરોબર કેવા માણસો બરોબર આપને મળે, બધા કહે કે એની પાસે નહીં જવાય ને મેડમ આમ છે ને આ તે. મેં તો મને જવું છે બહુ તો મને શું કહેશે, ના પાડશે ને મને. મેં તો મેડમ 1 એપ્રિલે મારો બર્થડે છે, લોકો એપ્રિલ ફૂલ કહે ને બરોબર, એ દિવસે મારો બર્થડે છે. મેં તો મેડમ 1 એપ્રિલે મારો બર્થડે છે અને તે દિવસે મારે 44મી વાર બ્લડ આપવું છે અને મારા જન્મદિવસે ઉજવણી મારે બ્લડ ડોનેશન કેમ્પ કરવું છે. અને તમારે મારે આ ત્યારે સ્વર્ણિમ વર્ષ ચાલતું હતું આપણું, એટલે મારે સ્વર્ણિમ ગુજરાત યુથ ફાઉન્ડેશન નામની NGO ચાલુ કરવી છે. મેડમ તો સૌથી પહેલાં તો મારી સામું થોડી વાર જોઈ રહ્યા. કે તમે શું કરો? મેડમ હું તો નાનો મોટો રિયલ એસ્ટેટનું બધું કરું છું, કન્સલ્ટિંગનું નામ તેને, હું તો બહુ નાનો માણસ છું. તો કે તમને આવો વિચાર ક્યાંથી આવ્યો? મેં કીધું આ તો બહુ મને એકદમ મારા લોહીના ગુણ છે. મેડમે હું ડાયરેક્ટ કોઈના વગર ઓળખાણની કોઈની ડાયરેક્ટ જ સીધો ગયો. હું કોઈ વસ્તુ નહીં, કાંઈ લેટર બેટર લઈને જવું પડે, કાંઈ લેટર કોઈ વસ્તુ નહીં. કારણ કે આપણે તો શરૂઆત આવી બધી હતી ને કે ભાઈ આ ટાઈપના અધિકારી પાસે જવું. તો પછી એને વાત કરી મેડમ કે એને ડાયરેક્ટ એના PA ને બોલાવીને કીધું તું ઘનશ્યામભાઈનો નંબર લઈ લે અને મારે એને મને કે તમે મને રોકતા નહીં, મારી પ્રોટોકોલ હોય પોતાની, અને હું 8 સાડા 8 હું આવી જઈશ. મેડમ આવું, અમે રેડી જ છીએ બધું. સૌરાષ્ટ્ર પટેલ સમાજની વાડીમાં ત્યારે આપણા સુરતના જે તમામ સમાજ શ્રેષ્ઠીઓ હતા બરોબર, એ બધા સમાજ શ્રેષ્ઠીઓની વચ્ચે અર્પણા મેડમે અમારે એ NGOનું ઓપનિંગ કર્યું અને પોતે બરોબર મને ત્યારે સુરત ગૌરવ એવોર્ડ આપ્યો. કારણ કે એ દિવસે ત્યારે 44મી વાર હું બ્લડ આપી અને મારો જન્મદિવસ મેં મનાવ્યો. એ પછી મારી પ્રવૃત્તિની શરૂઆત થઈ. પછી તો ધીમે ધીમે બરોબર જેમ કહે છે કે કારવા ગુજરતા ગયા બરોબર અને લોક જોડતે ગયે, એને બધું થયું. પછી સારી રીતે બરોબર થયું. પછી મેં ડૉક્ટર પ્રફુલભાઈ સેરોયાની સાથે હું વર્ષોથી કામ કરતો હતો. એ સમજી લો ને કે મને વધારે પ્રેરણા આપવાવાળા બરોબર કોઈ માણસ જો સુરતમાં હોય તો મને ડૉક્ટર પ્રફુલભાઈ સેરોયા છે. એનો હું ખાસ આભાર માનું છું. એટલા માટે કે નિસ્વાર્થ સેવાવાળી બરોબર જો કોઈ વ્યક્તિઓ મને તમારે જોયું હોય ને તો લોકો બરોબર કે અત્યારે એ પદ મને આ લોકો આપે છે એમ કે તમે બરોબર આ કરો છો, તમારો વન વે હોય છે, આઉટગોઈંગ ઇનકમિંગ તમારું ક્યારે હોતું નથી. પ્રફુલભાઈની જોડે જોડાવાનો પછી અમે ત્યાં બ્લડ બેંક એક ચાલુ કરી રેડક્રોસમાં. એમાં હું કોઓર્ડિનેટર તરીકે સેવા આપું છું. તમને બરોબર એક વાત કહી દઉં કે અમે દર વર્ષે પોતે તો માનો નહીં, હું મારી પોતાને મને શોખ હોય એટલે તો હું બેન બ્લડ આપું છું. હું વૃક્ષારોપણ કરું, હું સૈનિકોને બરોબર મળવા જાઉં, હું મેડિકલ કેમ્પ કરું, સ્કૂલોમાં બરોબર પ્રોગ્રામમાં જાઉં, આંગણવાડીના બાળકોને કંઈ ને કંઈ આપવા જાઉં. પણ 15 વર્ષની અંદર અમે સુરતની બ્લડ બેંકોને 25,500 બોટલ બ્લડ આપેલી છે 92 કેમ્પ દ્વારા. જે અમે તો વાંધો નહીં, અમે તો ઠીક છે. અને કાલ સવારે માનો ને જેનું નામ છે એનો નાશ છે. એટલે આપણે દિવસ એવું નક્કી જ છે કે ભાઈ કાંઈ આપણે અમરપટો છે નહીં કે આપણાથી એ બરોબર આ વસ્તુ થશે તો કાંઈ આપણે બરોબર પેલું નહીં થાય. આપણે બરોબર ગમે ત્યારે પણ ટૂંકમાં એવો તો કમસે કમ આપણે સમાજમાં બીજ રોપીને જઈએ કે ભાઈ આ લોકોએ બરોબર આવું કર્યું હતું. 25,500 બોટલ બરોબર બ્લડ આપી અને આપણે જે કર્યું એ લોકોને બરોબર એમાં કેટલા લોકોની જિંદગી બચી. અને મને મારી મનગમતી પ્રવૃત્તિ હતી. અને આજથી 6-7 વર્ષ પહેલા જ્યારે કોરોના આવ્યો એની આગલે વર્ષે અમે વિચાર્યું આપણી સૈનિકોની જય જવાન નાગરિક સમિતિના પ્રોગ્રામ આવવાનો જતો હોય અને આપણે એવું થયું શું આપણે કમી કરી શકીએ આપણા જવાનો માટે. પછી સૌથી પહેલી અમે કચ્છની ટૂર કરી. ત્યારે તો સ્ટાર્ટિંગ કોઈ અમારી પાસે કોઈ અનુભવ નહીં, શું કરવું કઈ રીતે.
પણ અમને એવું વિચાર પહેલેથી, મને એક વખત તમને કહી દઉં કે મારી જ્યારે સ્કૂલ લાઈફમાં જ્યારે ભણતો હતો ને ત્યારે મને એક વખત એવું વિચાર હતો કે મારે સૈનિક બનવું છે, બરોબર. મને પોતાને એવું મનમાં થતું હતું કે સૈનિક બનવું, પણ ભાગે જો કે નહીં બનાવવાનું ને એ બધી વસ્તુ ઠીક છે, મને એ કાંઈ નો મારા તે દિવસે સેટ આવ્યું. તેથી કદાચ મારા ફેમિલીને બરોબર કદાચ નહીં આવ્યું, મગજમાં બેઠું હોય. ત્યારે હું તો 12મું પાસ કરીને ત્યારે તો 12 ધોરણ ઉપર જ એ લોકો આપતા હતા જ્યારે હું કોલેજ કરતો ત્યારે. પછી અમે અહીંથી કચ્છ ગયા. કચ્છની અંદર અહીંના એક નિવૃત્ત આર્મીનું બરોબર અહીં મંડળ ચાલે છે, એની અંદર મેં એને વાત કરી કે ભાઈ મારે આ રીતે બોર્ડર ઉપર જવું છે અને સૈનિકો જે આપણે બોર્ડર ઉપર જે સેવા આપે છે ને એને મારે મીઠાઈનું આપવું છે. અહીંથી અમે મીઠાઈનું તૈયાર કર્યું. ત્યારે તો માનો નહીં, અમારી ગાડીમાં લઈને ગયા 200-300 કિલો બધો સામાન હતો, ચશ્મા ને મીઠાઈ ને એ બધી વસ્તુ લઈને અમે ગયા અને વાત કરી. અમે એ લોકો લઈ ગયા, અમારી ગાડીમાં ગયા, અમે બધી કચ્છની બધી બોર્ડર ઉપર ગયા. અમારી સાથે ત્યાં અમને એ લોકોએ સેટિંગ કરાવી આપ્યું હતું કે ત્યાં આ નિવૃત્ત સૈનિકો છે ને એનું એક વેલફેર ચાલે બધા જિલ્લામાં. ત્યાં ભરૂચના જે વેલફેર વાળા જે સાહેબ હતા ને એ લોકો અમારી સાથે આવ્યા, અમને બધી બોર્ડર ઉપર ફેરવા. એ લોકોએ ત્યાં એ લોકોને બરોબર અમે મીઠાઈને આ બધી વસ્તુ આપી, અમારી જોડે ફોટા પડાવ્યા, બધી વસ્તુ કરીએ, વિડીયો વાળા બધા હતા. અમે એની યાદગીરી માટે અમને એવું જો કરીએ. એ પછી બીજી ટૂર પાછી અમે કચ્છ કરી. પછી એને વળતે વર્ષે કોરોના આવ્યો, એટલે કોરોનામાં અમને મંજૂરી નહીં મળી. પછી ત્રીજું વર્ષ બરોબર આવ્યું. ત્રીજું વર્ષ ગયા એટલે અમે પછી તો અમને થોડો કોન્ફિડન્સ બી આવી ગયો. પછી બેન અમને ગૌરવ એ વાતનું છે, અમે અહીંથી જેસલમેર ગયા. પ્રોગ્રામ નક્કી કરવા માટે અમે મહિના દી પહેલા જઈએ. અમે જ્યારે ગયા ને ત્યારે અમને એક રાજવીર શંકરી ડેપ્યુટી કમાન્ડર ત્યાં મળી ગયા. મને સારા માણસો, તમે જેની યાર આપણે કહે ને કે ભાઈ ખરાબ માણસો, આ દુનિયા હું માનું છું ખરાબ માણસોની ભરેલી છે, પણ થોડાક સારા માણસો છે એટલા માટે જ આ દુનિયા ચાલે છે. એ વસ્તુ લોકોએ નોટ કરવાની જરૂર છે. રાજવીરસિંહ ગયા, અમે કીધું, અમે એને બધું અમારું બતાવ્યું. ત્યારે અમારી પાસે તો કોઈ સંસ્થાનો નહીં હતું. અમે બધું એને વિડીયો બધો મોકલા અમારા, ને અમારા બધા કામગીરીમાં એના ફોટા મોકલ્યા. એને એવું કીધું ભાઈ આવું છે તો કાંઈ નહીં. મેં કીધું ભાઈ અમારે આવું છે તમારે ત્યાં, શું કરીએ? તો એને અમને એવું કીધું કે તમે એવું કરો, મને પ્રાણવાયુ આપો. એટલે હું તો પહેલાં વિચાર્યું પ્રાણવાયુ શું છે, પછી હું સમજ્યો મેં વૃક્ષ માગે. રાજસ્થાન અને વૃક્ષ એટલે તમે કલ્પના કરો 50 ડિગ્રી ગરમી જ્યાં પડતી હોય એની અંદર બરોબર એ માણસ વૃક્ષ માગે. નકર તમે કોઈ પણ અધિકારી પાસે જાઓ ને કાંઈ પણ, તો એ પોતે કાંઈક વસ્તુ માગે. આવું બધું ન. પણ હવે પર્યાવરણ પ્રેમી માણસો આપણે કેમ કીધું ને કે તમે સારા માણસો, તમને સારા માણસો મળ્યા દુનિયામાં. પછી અમે અહીંયા આવ્યા અને મેં કીધું તમારે કેટલા વૃક્ષો જોઈએ છે? તો કે મને 1000 વૃક્ષો આપો. એમ જો અમે છે ને વૃક્ષો તમને બરોબર દઈ, ઉજેરવાની જવાબદારી તમારે, એમાં કાંઈ વાંધો નહીં. પાણીની ટાંકી બરોબર તમે આપશો. રાજસ્થાનની અંદર સમ કરીને બોર્ડર છે. આપણે જે અહીંયા નડાબેટમાં જે સૈન્યનું દર્શન કરે એ રીતે નડાબેટમાં ત્યાં રાજસ્થાનમાં જેસલમેરની અંદર છે. ત્યાં અમે 2500 વૃક્ષનું સરદાર વન બનાવીને આવ્યા છે અને જે ત્યારે વૃક્ષો લહેરાય છે. અમે કીધું ભાઈ અમારે વૃક્ષો તમને દેવા છે, પણ પેલા 2 ફૂટના અને 1.5 ફૂટના એવા વૃક્ષો મારે આપવાના નથી. એ વૃક્ષો અમે આંધ્રથી મગાવી, લીમડા પીપળા ને જે એ લોકોને અમે ત્યાં પૂછ્યું એને કે તમારી આપણે એ વસ્તુ આખું વિચારીને કઈ વસ્તુ મોકલી દઈએ તો ખાલી કોઈ સેવા કરવાનો મતલબ નથી. ત્યાં એ લોકોના જે વૃક્ષો ગુજરતા હતા એ વૃક્ષો અમે ત્યાં મોકલ્યા. અને અત્યારે આજની તારીખમાં બી હજી એ લોકો અમને યાદ કરે છે કાયમી માટે કે તમે બરોબર જે અમને બરોબર આપીને ગયા, એ બહુ સારી વાત છે. એ પછી તો માનો ને બીજે વર્ષે જ્યારે પાછા બીજે વખતે એની બોર્ડર ઉપર ગયા ત્યારે અમને વાત કરી, જો માણસો આપણે હું કહું છું ને કે કેવા માણસો મળે, એનો બીજો એક તમે દાખલો આપો. અમને અહીંથી દાતાઓ તરફથી વૃક્ષો મળી ગયા. પછી અમને એક ભાઈ બરોબર મળી ગયા, એને મને એક પ્રોગ્રામમાં મળી ગયા. ત્યારે મને કે તમે આ વખતે બોર્ડર ઉપર જાઓ ને તો મારે તમને કંઈક બરોબર ડોનેશન કરવું છે. કંઈ વાંધો નહીં, શું કરીએ? મને કે વાંધો નહીં, કેટલા સૈનિકો 1200 હોય તો મને કે મારે ડ્રાયફ્રૂટ ચીક્કી એને 1000 કિલો આપવી છે. તો કંઈ વાંધો નહીં, જો આ લોકોના મગજમાં કેવું હોય. મેં એને ડાયરેક્ટ વાત કરી 1000 કિલો ચીક્કી બરોબર મેં લઈને આવીશ તમારા માટે, એક જવાનને 1 કિલો આપવાની છે. ચશ્મા આપ્યા બરોબર, પછી કેપ આપી, બીજી બધી નાની નાની વસ્તુ આપી. પછી ત્યાંથી અમારા એનો ફોન આવ્યો, એનો કમાન્ડરનો. મને કે એક તમને વિનંતી કરવાની છે. મેં બોલો. મને કે તમે 1000 કિલો ચીક્કી આપો છો, એના બદલે તમે 300 કિલો ચીક્કી ઓછી આપો, એના બદલે અમને કુલર આપો નહીં, કારણ કે અમે 50 ડિગ્રી ગરમીમાં અમે રહીએ છીએ. મેં કીધું કાંઈ વાંધો નહીં. મેં કીધું ભાઈ જો આ કેવું છે, અમને ડોનેશન મળે છે, અમે તો વાહક છીએ બરોબર. અમને જો કાંઈ મળે છે ને એ બરોબર અમે એના દ્વારા અમે મીડિયેટર દ્વારા પહોંચાડી, અમે સમયનો ભોગ આપી છે બધી. તો એને કીધું તો મેં જે ડોનર બરોબર જેને અમને આપ્યું હતું, મહેશભાઈ કરીને છે, એ મહેશભાઈ એવું કીધું કે ઘનશ્યામભાઈ મારે તો આ વસ્તુ બરોબર થઈ ગઈ છે, એટલે હવે પોસિબલ નથી. તો કંઈ વાંધો નહીં, બીજું શું તમે. મેં કીધું હોય. મને કે મેં એના માટે કાજુ બદામ લઈ લીધા છે ઓલરેડી, અમારે સારી ક્વોલિટીની ખવડાવવાની છે, કોઈ પણ વસ્તુ 19-20 નહીં. કંઈ વાંધો નહીં, એ કાંઈ નહીં. પછી જ્યારે આ વાત બની એના પછી 1 વીક પછી અમારે જવાનું હતું. 4-5 દિવસ પછી પહેલા એને 4-5 દિવસની જ્યારે વાર હતી ત્યારે એનો ફોન આવ્યો મારી પર. હું એને બજેટ બી આપી આવ્યો હતો. મેં કીધું ભાઈ એ 3 લાખ રૂપિયાના થાય છે, આપણે એને સારામાં સારા કુલર આપવાના હતા.
3 લાખનું બજેટ થાય 20-25 કુલરનું. કાંઈ વાંધો નહીં. 4-5 દિવસો પહેલા સાંજના ટાઈમે ફોન આવ્યો 5-6 વાગે. મને કે ઘનશ્યામ શું કરો છો? મેં કીધું બસ જો ને સાહેબ હવે 2-4 દિવસમાં બધું અમારે તૈયારી છે કે તૈયારી કરીએ છીએ. એમને મને ફોન કર્યો કે શું કરો છો? મેં કીધું ભાઈ હવે તો બસ 8 દિવસની વાર છે, તૈયારી કરીએ છીએ, 4-5 દિવસ પછી જવાનું છે. મને કે કુલરનું શું થયું? મેં કીધું ભાઈ હું મળ્યો 2-4 ડોનરોને પણ નથી અનુકૂળ આવતો. એટલે મેં એ લોકોને કહી દીધું ત્યાં મેં બોર્ડર ઉપર કે ભાઈ બહુ પોસિબલ નહીં બને. પણ એ લોકોએ મને એવું કીધું કે ઘનશ્યામભાઈ આપણે 1000 કિલો મીઠાઈ દેવાની છે, એ તો દેવાની છે જ, અને તમે કુલરનું બી કહી દો, આપણે કુલર બી તમને આપવાના છે. પછી મેં એને એવું કીધું મહેશભાઈ મારી જિંદગીમાં મને હારા માણસો તો બહુ મળ્યા છે, પણ અતિ હારા આવે ને એની વ્યાખ્યામાં તમે ફીટ બેસો છો. મારું કહેવાનું એટલું હતું કે આ બધી વસ્તુ બરોબર કરીએ ને, તમે ઘણી વખત કહે ને લોકો કે ભાઈ વસ્તુ નથી આ તે બીજું, સંઘર્ષ વગર તો કોઈ વસ્તુ બરોબર મળે નહીં. કારણ કે કોરોના પછી સોશિયલ બરોબર કામનો રાફડો ફાટ્યો હતો. અત્યારે જે આગળ જે જૂના કરતા હતા ને એ 10-20% બચ્યા છે, બાકી કોઈ બધા બંધ થઈ ગયા કમ્પ્લીટ. એ બધી વસ્તુ એ ઓલા દૂધના ઉભરા જેવું છે, કેમ આપણે ગરમ કરી ત્યારે ઉભરો થાય પછી ઠરી જાય એમ. અને એને મને કુલર બરોબર આપ્યા. એ મને કે મેં કીધું તમે સાથે ચાલો તમારી હાથે બરોબર અમારે આપવું છે કે મારી પાસે હોય નહીં, અમે આવીએ છીએ. બીજી દિવસે પોતે મને કે હું સવારમાં ફોન આવ્યો, મને કે સોરી કે હું નથી આવી શકું એમ, તમે આપો, મારી પાસે તો ટાઈમ નથી, તમે કરો છો એટલે તમે એને ધન્યવાદના અધિકારી છો. માણસની બરોબર મહાનતા આની ઉપરથી આપણે માપી શકાય. પછી તો બધું અલગ અમને મળતું જ ગયું. એ પછી અમે પાછા કચ્છ ગયા. આ લાસ્ટ બનોને હજી હું ગયા વીકમાં કાશ્મીરથી આવ્યો. કાશ્મીરની અંદર તમે વિચાર કરો કે જે કેટલી બધી હમણાં કાંઈ ને કાંઈ પહેલગામ વાળી બરોબર બધી બનાવ બન્યો. એ પછી અમને વિચારતો કે એકવાર કાશ્મીર જવું છે. પછી ત્યાંથી અમે એક ચેનલ ગોતી, ચેનલ દ્વારા અમે કાશ્મીરના ડીજીને મળ્યા અને વાત કરી. હવે તો પછી અમે બધું બુકલેટને અંતે બધું બતાવ્યું, એને અમારે બનાવ્યું, આગળના બધા એને વિડીયો બતાવ્યા અમે એને, જે એના કમાન્ડો હતા કે ભાઈ આ વસ્તુ કરે છે. એને કીધું, મેં કીધું ભાઈ અમે આ રીતે બરોબર બધી વસ્તુ લઈને, તમે વિચાર કરો જે સારા અધિકારીઓ તમને મળે ને, કહું ને આપણે સારા જ મળે છે. તો એને કીધું તમારે શું જોઈએ છે? તો કે તમે મીઠાઈ લઈને આવું બહુ છે, કે અમારે કાંઈ જોતું નથી. કેમ? દિવાળીના સમયે તમે કોઈ પણ માણસને એમ કહો કે ફરવા આવવું છે, તમે કદાચ ફોરેન લઈ જાઓ ફોરેન, તોય ના પાડશે. કારણ કે નાનાથી માંડી મોટા માણસે ભાઈ સેટિંગ નથી, એડજસ્ટ કરવું છે, આ તે બધી વસ્તુ. દિવાળીના સમય એટલે કાંઈ નહીં, નાના મોટા કામ હોય જ. તમે દિવાળીના સમયે તમારી ટીમ આખી તમે જે આ બધી વસ્તુ કરવા આવો છો એ અમારા માટે બહુ મોટી વાત છે. અમારું ફેમિલી છોડી અને બરોબર જે લોકો બરોબર અહીંયા રાત દિવસ તમારી રક્ષા કરે છે, એટલે બરોબર આપણે શાંતિની ઊંઘ લઈ શકીએ છીએ. સમજી લો. પછી એને વાત કરી તો પછી અમે માનો ને આપણે તો સેવાનું જીવ અને અમે પાછો કાઠિયાવાડી જીવ. અમે પછી અમને એ લોકો લઈ ગયા એની અલગ અલગ ચોકીઓ ઉપર. જ્યારે અમે પ્રોગ્રામ નક્કી કર્યો 1 મહિના પહેલા ગયા ત્યારે, તો ત્યાં તો માનો ને ભયંકર બંદોબસ્ત. રોડ ઉપર તમે કોઈ પણ ચાર્જ થાવ હોય ત્યાં માનો ને ભરી બંદૂકે સૈનિકો મળે તમને. પછી કોઈ જગ્યાએ પછી અમે તો એની ગાડીમાં હતા. અમને તો એ લોકો સ્પેશિયલ પ્રોટેક્શન, કારણ કે થોડું કાશ્મીર વાળું છે એટલે થોડુંક અમને એ લોકો ગેસનો દરજ્જો આપ્યો હતો. અમારી સાથે કમાન્ડો હારે હતા. તોય અમે ગાડી ઉભી રાખીને એ લોકોને પૂછ્યું અમે કે ભાઈ તમે જમવાની વ્યવસ્થા તમારી શું હોય એમ. તો કે જમવાની વ્યવસ્થામાં તો શું હોય સાહેબ, અમારે તો એના ટિફિન ને બધું આવતું હોય 2-4 કલાક. કારણ કે 500 છે ને, અમે જે કેમ્પસમાં ઉતર્યા એમાં 3000 સૈનિકોનું કેમ્પસ છે અત્યારે પંથા ચોક શ્રીનગરમાં, 60 બટાલિયન. મેં કીધું શું થાય તમારે એમ? તો કે આવે. મેં કીધું પછી તમે આ રોટલાને ખાઓ કેમ? મેં કીધું સવારથી તમારે અહીં તો 3 મહિના તો તમને 4 મહિના વરસાદ હોય અને 4 મહિના ઠંડી, એમાં પાછો હમણાં બરફ પડશે. ત્યાં તો બરફ અત્યારે હમણાં અમે જ્યારે જઈને આવ્યા 2-3 દિવસ પહેલા જ હું આવ્યું ત્યારે બરફ વર્ષા થઈ ગઈ પહેલગામમાં એમાં. પછી મેં કીધું તો તમે રોટલી જે ખાવી તૂટે કેમ? તમે એટલી આપણી કલ્પના કરો, કોઈ પણ હોટલમાં આપણે જમવા જઈએ એ લોકોની તો ઠીક છે હવે તો મિલેટ આવે છે, પણ છતાં એવી રોટલી આવતી જ હોય કે નાની મોટી. પછી અમે વિચાર્યું, મેં કીધું આ લોકો અમને તો એને માગ્યું બી નહોતું. અને અમને આનંદ એ વાતનો થયો કે અમે એ સૈનિકોને હોટ ટિફિન 1000 આપ્યા અમે એને. પછી અહીંયા અમારું બધું ગ્રુપ છે ટેક્સટાઇલનું. મારું ટેક્સટાઇલની સાથે હું ઘણા વર્ષોથી સંકળાયેલો હતો. ત્યારે મારું ટેક્સટાઇલનું કામ હતું. એ લોકોએ કીધું, એ લોકોએ માનો ને સારામાં સારી જે ક્વોલિટીની સાડી જેની કિંમત 900 થી 1000 રૂપિયા હોય એવી 1000 સાડી અમે સૈનિકોને આપી. એટલા માટે કે અમે એવું કીધું કે ભાઈ તમે જે સૈનિકો કામ કરો છો પાછળ તમારું ફેમિલી છે. એ ફેમિલી લોકોને એવું બી એ લોકોને થવું જોઈએ કે કોઈ આ દેશની અંદર અમારું કોઈ કદર કરવા વાળું છે. બીજી એક નવી વાત એ હતી કે સાહેબે એવું કીધું અમને, એના કમાન્ડરે, કે તમે 20 વર્ષની અંદર આખા ભારતમાંથી, ગુજરાત ને એમાં પાછું સુરતમાંથી પહેલી સંસ્થા તમારી આવે છે કે જે ગ્રાઉન્ડ લેવલનું કામ કરે એને માટે આવ્યા છે. ત્યારે એમ કીધું અમને ભારત રત્ન મળી ગયું. ભારત રત્ન નથી જોતું, તમને સલામ છે કીધું.
અને 3 ડિગ્રી ઠંડીમાં અમે આવ્યા. અમે જ્યારે ગયા ને ત્યારે તમે કલ્પના કરો, આપણે 14, 15, 16 ડિગ્રી કોઈ દી થતું બી નથી, 20 ડિગ્રી ભયંકર ગરમી પડે. અત્યારથી જ સમજી લો દિવાળી પહેલા આ ઠંડીનો મોસમ તો પછી ચાલુ થશે. એની અંદર રાત્રે અમે કેટલા બરોબર રાત્રે 2-3 વાગે ઉઠ્યા ત્યારે જોયું તો 3 ડિગ્રી તાપમાન. એની વચ્ચે એ લોકો બધી અમને ટેકરીઓમાં લઈ ગયા. જો કે સંવેદનશીલ વિસ્તાર છે એટલે એની પ્રોટોકોલ પ્રમાણે જ અમે બરોબર ગયા. પણ એ લોકો જે કરે સમજી લો, એની બધી હિલો છે જે આખી બરોબર, જે પેલું દાલ લેક છે એની ફરતી બાજુ, એ બધી જગ્યાએ આખાના એની અંદર ગયા. અમે બધી ચોકીઓમાં બરોબર રહ્યા. બીજી વાત એ હતી કે આપણે કોઈ રાજકીય વિવાદમાં પડ્યા વગર એક વાત તમને કહું કે જમ્મુ કાશ્મીરની અંદર સરદાર પટેલે જો કબીલાએ હુમલો કર્યો ત્યારે જો સૈનિક ન મોકલ્યા હોત તો આજની તારીખમાં એ પાકિસ્તાનનો હિસ્સો હોત. કોણે કર્યું ને આપને બરોબર ખબર નથી કાંઈ. પણ કરુણતા એ વાતની છે કે અમે એ લોકોને એવું કીધું કે અમારે સરદાર પટેલનું સ્ટેચ્યુ મૂકવું છે ત્યાં, બરોબર, અહીંયા મૂકેલું છે આપણે રાજપીપળામાં. તો કે અહીં તો કાંઈ કોઈ નથી મૂક્યું, આખા જમ્મુ કાશ્મીરમાં ક્યાંય નહીં. શું વાત કરો છો? યસ, અમે એ લોકોને 1.5 મહિના પહેલા સ્ટેચ્યુ બરોબર મોકલું અને સરદાર પટેલનું સ્ટેચ્યુ અનાવરણ કર્યું અને એને એ લોકોએ પટેલ પાર્ક નામ આપ્યું. આનાથી મોટો કોઈ એચિવમેન્ટ જ ન હોય. કોઈ જગ્યાએ સરદાર પટેલ નથી. જે માણસે અખંડ ભારતના 562 રજવાડા એકત્ર કરી અને અખંડ ભારતનું નિર્માણ કર્યું. તમે કલ્પના કરો કાશ્મીરનો પ્રશ્ન અત્યારે કેટલો સળગતો છે. આટલું બી છે. હમણાં પહેલગામનો હુમલો આપણે થોડોક ટાઈમ પહેલા જોયો જ, અને એની બી હજી બી તમે એની સરહદો સળગતી જ હોય. એની વચ્ચે એ લોકોએ તમે વિચાર કરો, ખાલી એ લોકોને આવું બી સન્માન બરોબર નહીં મળે તો એનાથી બીજી મોટી કરુણતા હોઈ શકે નહીં. આપણે કોઈ રાજકીય વિભાગના કોણે નથી કર્યું એની વાત નથી કરતો, પણ એનું ગૌરવ સૌથી પહેલા અમને સુરતને મળ્યું છે. એના માટે હું ખૂબ પ્રાઉડ ફીલ કરું છું. એટલા માટે કે આ વસ્તુ બરોબર ખરેખર કરવાની જરૂર હતી. અને એની અંદર એમ કીધું કે અમે એ સાહેબના અમે અમારી ભાઈના ઇન્ટરવ્યુ બી છે સાહેબના, જે એને એવું કીધું કે 8 મહિના થયા અમારા અશોક યાદવ સર છે બરોબર, અમારા આઈપીએસ ઓફિસર છે, એ ક્યારેય બી બરોબર આવે નહીં કે તમે નસીબદાર છો. અને એને એવું કીધું કે મારે એ કોણ માણસ છે બરોબર અહીંયા આ બધી વસ્તુ બરોબર કરવા મારે મળવા આવું છે બરોબર. મેં કીધું સાહેબ, મેં કીધું હું તો બહુ નાનો માણસ છું અને કોમન મેન છું અને તમે એટલી બધી કઈ ઓલી આપો અમને. એને બે અમારી સાથે અમે જોડે વાત કરી. એના પ્રોટોકોલ વાળા આપણે એના વિડીયો નહીં લઈ શકીએ કારણ કે લશ્કરનું કામ છે એટલે આપણે બીજું નહીં. પણ આપણે તેનાથી લેવા દેવા નથી. આપણે એના માટે કામ કરતા બી નથી કે આ વસ્તુ બરોબર કરે. પણ અમને પોતાને પ્રાઉડ ફીલ એટલા માટે થાય કે એ બરોબર આવી વાત કરે કે ખાલી સુરત વાળા બરોબર આવું કરે કે ત્યારે અમને એમ થાય કે ખરેખર એક સુરત કે મને પોતાને બહુ ગૌરવ થાય કે ભાઈ આ રીતે બરોબર હું જે શહેરમાં રહું છું, જેની અંદર મારા દાણા પાણી હાલે છે, જે શહેરે મને આટલું બધું આપ્યું છે. સુરતની અંદર 70-80 લાખની વસ્તી છે. એની અંદર બરોબર મને 2 લાખ માણસો બરોબર ઓળખે છે મારા સામાજિક કામથી. હું કઈ એવો બહુ મોટો માણસ નથી કે ભાઈ બરોબર મને કાંઈ હું કોઈ સેલિબ્રિટી નથી. હું તો કોમન મેન છું બરોબર. પણ મને પોતાને બરોબર આ બધી વસ્તુ બરોબર થાય. બીજું કે આની અંદર સુરતમાં અમે 12,000 વૃક્ષો બરોબર બેન વાવેલા છે બરોબર. એ વૃક્ષો બરોબર અમે ત્યાંથી જ બરોબર મગાવીએ છીએ. અલગ અલગ સોસાયટીમાં બરોબર આપણે એને આપીએ, એને કહીએ કે ભાઈ તમે ત્યાં બરોબર જાઓ અને તમે એની ઉજેરો. તમારે જ્યારે વૃક્ષ આમ તેમ થાય ત્યારે કહેજો, અમે અમારા ખર્ચે નાખી જાવ પણ વાવો. તમે કલ્પના કરો 40 ડિગ્રી ગરમી સુરતમાં કોઈ દિવસ હતી નહીં. લોકો હજી આજની તારીખમાં પર્યાવરણની કેટલી તમે વિચાર તો કરો. હમણાં આ દશેરાના દિવસે 3,000 કાર બરોબર છૂટી. ઓક્સિજન બરોબર કેટલી આપણી વસ્તી ભયંકર છે. અને એ તો હોય, ગાડીઓ આવવાની જ. આપણે કઈ કહેવાથી કઈ ગાડીઓ ઓછી નથી જવાની, પણ કમસે કમ તમારો છાંયડો તમારી એક ગાડી એટલું તો તમે વાવો. પણ જોકે આપણા કરતા સારું છે. બીજી વાત કે હું મારા વતનમાં બી બરોબર હું વૃક્ષારોપણ આજથી 8-10 વર્ષ પહેલા કરી આવ્યો. આપણા કેન્દ્રીય મંત્રી રૂપાલા સાહેબ હતા એના અધ્યક્ષ સ્થાને હું અહીંથી 500 પિંજરા લઈને ગયો સુરતથી અને 500 વૃક્ષો. મેં કીધું તમે બરોબર કયો દર વખતે કે આમ તેમ આ કરે. મેં કીધું તમે વિચાર તો કરો, સુરતની અંદર નાની નાની જે ગલીઓ છે ને એની અંદર વૃક્ષારોપણ છે. મેં કીધું તો કમસે કમ અત્યારે ગામમાં બેન એવું છે કે બધી ગામની અંદર તમે જો લગભગ બધાને 4 વ્હીલ છે. 4 વ્હીલ અત્યારે કોઈ કિંમત નથી. માનો કદાચ તમે ગમે એવડી 4 વ્હીલ લઈ જાઓ લોકોને કઈ નવીન નથી લાગતું. મેં કીધું તમારી કમસે કમ વિચાર તો તમે કરો, તમારી 4 વ્હીલનું છાંયો રહે એટલું તો એક વૃક્ષ તો વાવો. તો કે અમારે દિવાલ તૂટી જાય. અમે તો પછી પૂછીએ ક્યારેક, હું તો સમૂહ લગ્નમાં અમારા પટેલ સમાજના સમૂહ લગ્ન જાઉં ત્યારે પૂછું કે ભાઈ અમે તો બધા કરોડ 1.5 કરોડના ફ્લેટમાં બધા રહીએ છીએ. તમે તો અમારા ધારાસભ્યને પૂછ્યું સાહેબ આપણી દિવાલ તૂટી જાય છે? તો કે ના. તો પછી વૃક્ષો વાવો બરોબર. આનો કોઈ બીજો વિકલ્પ નથી પર્યાવરણનો. આને આ તમે વસ્તુને રોકી જ નથી શકવાના. અમુક વસ્તુ આપણામાં નથી. આપણે અત્યારે દાખલા કે સોશિયલ મીડિયાનું કહી, સોશિયલ મીડિયાથી બરોબર મને સારામાં સારા મિત્રો મળ્યા છે. મને દિલ્હી, મુંબઈ ક્યાંથી બરોબર, મારા રાજસ્થાનથી. તમે એનો કેમ ઉપયોગ કરો છો એની વાત છે. એવું જરૂરી નથી કે કઈ સોશિયલ મીડિયાનું, પણ તમારે ઉપયોગ કેમ કરો. અત્યારે કેટલી માહિતીનો ભરપૂર ખજાનો માનો આપે છે, પણ તમારે કામ નથી કરવું એવું તો શું કરે? તમે કઈ રીતે કામ કરી શકો કે ભાઈ આવે તમે પછી ખાલી નેગેટિવ. આ દુનિયામાં નેગેટિવિટી માનો ને કોઈ પણ વસ્તુ. સવારે ઉઠી તમે સમજી લો, સવારે આપણે કઈ ભાઈ ભગવાન આપણે ભૂખા ઉઠાડે, સાંજે કઈ ભૂખા નહીં સુવાડે. પણ તમે કમસે કમ એની માટે તમારે કામ કરવાની ધગી જોઈ ને. આજે મને કાંઈ ને કાંઈ મને કાંઈ આપશે, ચાલો
જે આપે મને મારા નસીબમાં હોય. બરોબર, હું મારું કામ કરું, તમે તમારું કામ કરો, કોઈ બેન એનું કામ કરે, બધા કામ કરતા હોય એકબીજાને, સૌને કરવું જ પડે કામ, તો એની વગર ચાલે જ નહીં. પણ આ બધી વસ્તુમાં પોઝિટિવિટી, બરોબર, જ્યારે સમાજની, બરોબર, તમે કોઈ પણ વસ્તુ, અને આપણો મોટો એમ એ જ છે કે લોકોને સમાજને, બરોબર, આ રીતે કંઈક નાની મોટી પ્રેરણા આપે. આપણું નામ છે એનો નાશ છે. અત્યારે તો 60 વર્ષ છે, છતાં હું અત્યારે આ તમારા માધ્યમથી કહેવા માંગુ છું કે મને હવે જે મળે છે ને એ મારે બોનસ વર્ષ મળે છે. બરોબર, મને કે બધા આમ તેમ કે તમારો ફિટનેસ આ તે બધું, એ બધી વસ્તુ તો મને છે, પણ હું ફિઝિકલી તો મને ખ્યાલ જ છે મારા 60 વર્ષ થયા છે. મારું કામ છે એ તો બરોબર, હું કઈ રોકવાનો નથી એમ, પણ એવું નથી જેમ વાસ્તવિકતા છે એ તો છે જ, એનાથી થોડું કઈ થાય, એ વાસ્તવિકતા થોડું દૂર ભાગવાનું છે. એ વસ્તુ હું ક્યારે કરવાનો જ નથી. અને વાસ્તવિકતા તમે દૂર ભાગો, તમે તમારી જાતને ક્યારે જિંદગીમાં નહીં જતો. હું તો ગમે એને બરોબર સલાહ આપું છું કે તમે તમારી જાતને નહીં છેતરતા ક્યારે. તમે માણસ પોતે છેતરાય, બરોબર વાત છે, તમે તમારી જાતને છેતરો કે કાંઈ નથી થતું આ રીતે બધી વસ્તુ. એટલે આવું બધું કરી અને સામાજિક લેવલે તો અત્યારે માનો નહીં બહુ સારું છે અમને તો. અત્યારે આટલી માનો નહીં આવી આવડા મોટા 70-80 લાખના શહેરની અંદર મને બહુ સારા, બરોબર, આપણે બહુ બધા બહુમાનો બહુ મળેલું છે. અને એટલું બધું માનો નહીં આપણે સામાજિક લેવલે બરાબર કામ કરીએ છીએ. લોકો રાત્રે 2 વાગે 12 વાગે ફોન કરે, બ્લડ માટે કરે. પછી અમે પ્રફુલભાઈ સિરવાઈની જોડે રહીને ચક્ષુદાન વાળો બરોબર લેવા જઈએ છીએ. એ બી બરોબર પ્રવૃત્તિ બધી ઘણી છે. માનો ને 2 આંખ હોય તમારી, 1 આંખ બરોબર હોય તો 1 આંખથી દેખાય, તો એવું બધી ઘણી પ્રવૃત્તિ સાથે બરોબર સ્કૂલોમાં બરોબર મોટિવેશનના પ્રોગ્રામ માટે બરોબર કોઈને કોઈ લઈ જઈએ છીએ. સ્કૂલના બાળકો સાથે કંઈ કરીએ છીએ. પછી આંગણવાડીના બાળકોને બરોબર કંઈ આપીએ છીએ. સુરતમાં મેડિકલ કેમ્પ બરોબર સારા કરીએ છીએ, ફ્રી દવા સાથે. આ ટોટલ વસ્તુ ફ્રીમાં, કોઈ પણ એક જગ્યાએ કોઈ ચાર્જ નહીં. કારણ કે મારી સાથે જોડાયેલા છે એ બધા કોઈને કોઈ 4-5 તો મોટા બિઝનેસમેનો છે, પણ છતાં એ મારા બધા સ્કૂલ કોલેજના મિત્રો છે. બધા એ શિફ્ટ થઈ ગયા. એ લોકો એમ કહે છે તું કર ને, એટલે અમારી પાસે આવો ટાઈમ નથી, બરોબર. મેં કીધું મને શોખ છે, તમારું કહું ત્યારે આવવાનું, તમારે પ્રોગ્રામ હોય ત્યારે આવવાનું, હું તમને બીજે ડિસ્ટર્બ કરું નહીં એમ. પણ મને એ બધાનો સહકાર મળ્યો તો જ થાય ને, કારણ કે કાંઈ ઘનશ્યામ બિરલા એમનો બન્યો નથી. જ્યારે આ ટીમનો મને સહકાર મળ્યો ને તો જ ઘનશ્યામ બિરલા બને આ દુનિયામાં. એટલે મારું નામ તો ઘનશ્યામ વસાણી છે, પણ મને કોઈ ઘનશ્યામ વસાણી નામથી નહીં, ઘનશ્યામ વસાણી બિરલા નામથી બરોબર ઓળખે છે. એટલા માટે કે મારી ટીમને બરોબર ધન્યવાદ દેવા પડે કે ગમે ત્યારે રાત્રે બી હું કહું કે આ કામ બરોબર કરવાનું છે. કારણ કે આ બધી વસ્તુ ભેગા કરવા માટે અમે કમસે કમ 1500 થી 2000 કિલો સામાન લઈને ગયા. અહીંયાથી બધો પેકિંગ કરવાનો, બરોબર ટ્રાન્સપોર્ટમાં મોકલવાનો, અમે હોય સાથે, પણ અમારે કોઈ વસ્તુની બરોબર કાંઈ કરવાની નહીં. 35-40 કહો. અને આપણે એમ થાય કે કહેવત છે ને કે ભાઈ કાઠિયાવાડી તો માનો નહીં કે બળવાળા પહેલેથી, એટલે 2-3 કલાકમાં તો માનો નહીં બધું જેટલું પેકિંગ કરવાનું બધું ઊંધું નાખી દેવાની વાત સીધી. તમે કહો કે સાહેબ તમે આવું કરો છો તો અમે આટલું, તો અમે આવી સેવા કરી ને તમારી રીતે તમે કરી નથી શકતા. પણ એ બધું મારું ટીમ વર્કનું પરિણામ છે અને એનો ટોટલ હું શ્રેય મારી ટીમને આપું છું. એ સાચી વાત છે. અને વ્યક્તિ એવું કહેતો હોય ને કે શરૂઆત આપણાથી જ કરવાની. ઘણા એવું માનતા હોય કે મારું એક વૃક્ષ વાવવાથી શું ફરક પડવાનો, પરંતુ શરૂઆત નાની હોઈ શકે, પરંતુ આપણાથી શરૂઆત કરીએ ત્યારે જ ટીપે ટીપે સરોવર ભરાય એમ જ નથી કહેવત થતી સાર્થક. એટલે તમારે શરૂઆત પોતાનાથી કરવાની. સમાજ જે કરે તે પણ શરૂઆત તમારાથી કરશું ને એટલે ઓટોમેટિકલી આપોઆપ રસ્તો બદલાઈ જશે, તમારા માટે રસ્તો ખુલ્લો થઈ જશે. ઘનશ્યામભાઈ, તમે જે રીતે સેવાકીય પ્રવૃત્તિની વાત કરી, આ ચર્ચા ખૂબ જ લાંબી ચાલશે, પરંતુ મને એ જણાવો કે રક્તદાન માટે તમે જે 60 વર્ષની ઉંમરે પણ તમે રક્તદાન કરવા જઈ રહ્યા છો, 108મું રક્તદાન હવે જ્યારે કરશો ત્યારે રક્તદાન માટે તમે શું ભોગ આપ્યો? તમારી બોડીને આટલી ઉંમરે પણ કઈ રીતે મેન્ટેન કરો છો? કારણ કે આજકાલ જોવા જઈએ તો લાઈફસ્ટાઈલ એ રીતની બદલાઈ ગઈ છે કે લોકોને નાની નાની ઉંમરમાં ઘણા બધા રોગ આવી જતા હોય, તો રક્તદાન ના કરી શકે, તો તમે આટલી ઉંમરે પણ રક્તદાન માટે તમારી બોડીને કઈ રીતે મેન્ટેન કરો છો? રક્તદાન માટે તો હું એટલું જ કહીશ. સૌથી પહેલા તો કે આપણે કાઠિયાવાડી કહેવત છે કે આપણે કોઈ પણ નદીમાં જઈએ ને ત્યારે નદીમાંથી પાણીમાં નાનો એનો વીવડો કહે આપણે દેશી ભાષામાં, એ વીવડામાંથી પાણી જ્યારે ઉલેચીએ ને એટલે પાણી બરોબર ઉલેચાઈ જાય, પછી પાછું ઓટોમેટિક પાણી નવું આવી જાય. રક્તદાનનું એવું જ છે, તમારા શરીરમાં કોષ બને, એ તમે નહીં આપો તો કોષ ઓટોમેટિક નાશ થાય, પાછા નવા બને. આપણા શરીરમાંથી બધી વસ્તુ બરોબર કચરા રૂપે બહાર જાય, બરોબર આપણા શરીરમાંથી પરસેવો જાય, બરોબર પેશાબ જાય, મળ જાય, બધી વસ્તુ પણ તમારા શરીરમાંથી બરોબર જાય. એનાથી હું તો એવું કહું છું, વિજ્ઞાન ભલે કોઈ પણ માણસ કહેતું હોય, હું તો એમ કહું છું કે આનાથી બરોબર આ વસ્તુ બરોબર તમારા શરીરમાંથી જાય, નવું રક્ત બરોબર બને. તમારા શરીરમાંથી કોઈ વસ્તુ, તમારું બ્લડ ક્યાંય બહાર નથી નીકળતું, તમે રક્તદાન કરો તો જ નીકળે. અને બીજી વાત કે રક્તદાન માટે મારે એટલું જ કહેવાનું છે. હવે તો કદાચ રક્તદાન વિશે કોઈકને સમજ આપીને તો એ સૂર્યની સામે ધૂળ ઉડાડો બરાબર છે, પણ તોય લોકો ફોન કરે, આપણે કે બિરલા જરીક પેલું કોઈનો ફોન નંબર આપ્યો છે, આ જરીક તમે કરાવી આપજો ને. તો ભાઈ મારે તમારે બ્લડ આપવું પડશે. હજી આજની તારીખમાં વિજ્ઞાન અત્યારે અવકાશ ઉપર બહુ સલામ છે વિજ્ઞાનને. આપણે તો વિજ્ઞાનને મેં પહેલે જ કીધું કે મારો આદર્શ છે વિજ્ઞાન.
પણ હજી આજની તારીખમાં બી હજી આજના દિવસ સુધી આજ હું અત્યારે ઇન્ટરવ્યુ આપું છું ત્યારે બી ત્યારના દિવસની વાત કરું છું કે હજી વિજ્ઞાન બ્લડ બનાવી શક્યું નથી. આવી જ જાય 100%, મને ખબર જ છે એનું કાંઈ વિકલ્પ તો આ લોકો લેશે જ. પણ વસ્તુ એવી છે કે તમે નહીં આપો તો અમારી બ્લડ બેંકો ચાલશે નહીં. બીજું કે જ્યારે મેં 90 વખત બ્લડ આપ્યું, 80, 85 કે 90 વખત મારું બ્લડ થયું, એ પછી છેલ્લા 10 વર્ષ, છેલ્લા લાસ્ટ 10 વર્ષ થયા મેં મારું વજન નથી વધવા દીધું. એટલા માટે એટલું બધું મેં ફૂડની ક્વોલિટી ઉપર કંટ્રોલ, કારણ કે મારે 100 વખત મને એક મનમાં એવો જુસ્સો હતો કે મારે 100 વખત બ્લડ આપવું છે. એટલે 100 વખત આપવા માટે જો હું, કારણ કે એમાં મુશ્કેલી એવી હતી કે ફેમિલીનું બેકગ્રાઉન્ડ મારે એવું હતું, ડાયાબિટીસ પર પપ્પાને હતું, બીપી હતું, દાદાને હતું, કાકાને હતું, બધા એમાં જ અવસાન પામ્યા. મને એવી ખબર હતી કે હું ગમે એટલી કાળજી રાખીશ, ગમે એટલી, એકાદો રોગ તો મારામાં આવી જ જશે. એમ આવી જાય તો પછી આ લોકો બ્લડ નહીં લે મારું, તો મારે 100 વખત પૂરું કેમ થશે? પછી એના પરિણામે મેં 10 વર્ષ સુધી મારું વજન ન વધ્યું, એક ધારું મારું ફૂડની મેં ક્વોલિટી રાખી, બરોબર, બને ત્યાં સુધી હું બહારનું બધું એવોર્ડ કરવા માંડ્યો. એ પછી એની હિસાબે મને 108 વાર હું આવતીકાલે બ્લડ બરોબર આપવાનો છું. 108 વાર એટલા માટે કે 108 એટલે મણકાને માળા, ને 108 એટલે આપણે ઇમરજન્સી છે લોકોને, બરોબર, પ્રેરણાદાયક રીતે આપણે લગભગ કદાચ, બરોબર, હવે તો ડૉક્ટરે કીધું મને કે હવે તમે 60 વર્ષ થયા એટલે આપી શકાય 65 વર્ષ સુધી, પણ હવે કે તમે બીજું કંઈક સમાજને બીજું બી કંઈક આપો હોય કે તમે બ્લડ કેમ. દર વર્ષે અમે આજની તારીખમાં હજી અત્યારે અમે દર વર્ષે 1000 બોટલ સુરતની બેંકોને આપીએ છીએ. 8-10 કેમ્પ અમારા હોય જ દર વર્ષે, વૃક્ષારોપણ કરીએ છીએ, સ્કૂલોમાં પ્રોગ્રામ કરીએ છીએ. બીજી આનંદની વાત એ છે કે લોકો, મારે એક તમને હું મારે એક કિસ્સો કહેવો છે કે મારા એક મિત્ર ટેક્સટાઇલમાં છે, એ રાત્રે એક વખત મને 3 વાગે ઉઠાડવા માટે આવ્યા. મને કે રાત્રે હું ત્યારે સોનીકુમાર રહેતો હતો, એ કે ઉઠતો, અને મને તો એવું થયું કે શું હશે એક્સિડન્ટલી, હું તો બહાર ગરમીના હોતા હતા બહાર. એમ હું ત્યાંથી ઊભો થયો, મેં શું થયું, મને એનો ભાઈ છે ને એ કંઈક નાના મોટા કંઈક તોફાન કરતો હોય, એટલે કંઈક હશે કંઈક. એમ એવું નથી. મેં કીધું કેમ? મને કે મારા માસ્તર છે, એનો ભત્રીજો છે 20 વર્ષનો, એને બ્લડ જોઈએ છે. મને કે તે ક્યારે આપ્યો? મેં કીધું મારે બસ 3 મહિના થવાની તૈયારી છે, દર 3 મહિના આપીએ. હાલ આપણે જવાનું છે, ફ્રેશ જોઈએ છે. મેં તને ખબર તો છે મારી કે દિવસે, મને કે હું અત્યારે એનો ફોન આવ્યો, મને કાંઈ કહે નહીં. મેં કાંઈ વાંધો નહીં. ગયા અમે 2 બ્લડ આપ્યું, બ્લડ આપીને આપણે ભૂલી ગયા. આપણે તો પછી આપણે તો કાયમીનું છે આ બધી વસ્તુ. હું દરરોજમાં તો બધાની યાદ ન રાખું ને કે ભાઈ કોને આપ્યું આટલું બધું. મને બધા બહુ બધા માણસો મળતા, તેમાં મારે કઈ રીતે બધાને પેલું કરવું. એ પછી હું એને ટેક્સટાઇલમાં બિઝનેસ છે, ઓજીવાળામાં ફેક્ટરી છે એની. એકવાર હું ગયો ત્યાં, મારા કામથી નીકળ્યો, જમીનના કામથી. મેં ફોન કર્યો તો મને કે આવો નહીં. તો એના જે લૂમ્સ હોય ને એના માસ્તર હોય, એના માસ્તર હતા, બરોબર, એ માસ્તર બરોબર આવ્યા. અમે બ્લડ આપવા ગયા ત્યારે બ્લડ ભેગા હોય જ. એ ગયા પછી એને વાત કરી તો એ ડાયરેક્ટ મને પગે લાગ્યો, મને સીધા માસ્તર હતા. હું કામ મને પગે તમે લાગો છો? तो कि मेरा जो भतीजा है कि रामपाल है, उसके अंदर शरीर में बॉडी में आपका लहू घूम रहा है. મેં કીધું હું વાત કરો તમે યાર, એવું બધું ન હોય. મેં કીધું હું તો નિમિત્ત માત્ર. ત્યારે મને એમ થયું કે હું તો એવું માનું છું કે કોઈ પણ માણસ એક વખત રક્તદાન આપે ને તો ઇક્વલ ટુ ગોડ. એમ તમે કોઈ પણ વસ્તુમાં માનો ને, દાખલા કે તમને એવું કીધું હોય કે ભાઈ તમારા શરીરમાં બરોબર 2 નળી બ્લોકેજ છે અને તમે જાઓ દવાખાને, તો એ શું કહે કે ભાઈ નળી બદલાવી પડશે. ઓન ધ સ્પોટ બદલાવી એવી નહીં, તમને દવા આપું. તમારા વાલ બદલાવાના છે ભાઈ 2 મહિનામાં ગોતો, હૃદય બદલાવાનું છે ગોતો, કિડની બદલાવાની છે ગોતો. તમારે બ્લડ ચડાવવાનું છે બેન, અને એની માટે એનો વિકલ્પ નથી. માણસ ડેડ થઈ જાય, નથી થતું એવું. આપણે તો વ્યવસ્થિત અહીં સુરતમાં તો બહુ સારી વાત છે, પણ તમારે બ્લડ જોઈ ત્યારે બ્લડ ચડાવવું પડે અને ચડાવવું જ પડે. અને જો તમે ન આપો તો બરોબર એ માણસ ડેડ થઈ જાય અને થઈ જાય છે. એટલા માટે હું તો એવું કહું છું કે તમે એક રક્તદાન કરો, એનાથી 3 માણસની જિંદગી બચે. લોકોને ખરેખર અહીં શું છે, ઈઝી મળી જાય છે ને, અને કોઈ પણ વસ્તુ ઈઝી ગોઈંગ મળી જાય એની આપણે એમ થાય આપણી ભારતીય પબ્લિકની માનસિકતા આવી છે, ફ્રી હોય. આપણે કાંઈ કામ હશે તો આપણે બિરલાને કેવું કરી દે, એમ કરે ને બ્લડમાં. આપણે થોડી ના પાડે. ના તો અમે કોઈ નથી પાડતા તમને, હું પણ તમે કમસે કમ દો તો ખરા ને. હવે તો બહુ સારી વાત છે. હવે તો માનો બધા સામાજિક મેળાવડાઓ થાય છે, સમૂહ બધામાં બહુ બ્લડ ડોનેશન, બરોબર, ગણપતિ ઉત્સવ છે અત્યારે, તો માનો નહીં બહુ સારી વાત છે. અત્યારે બી માનો નહીં, હું એટલા માટે જ મેં હમણાં મારા આજે 108 વાર આપવું છે. એનું કારણ એ છે હું મારા મિત્રો સાથે આપવા જવાનું. શું કામ કે હવે દિવાળી ઉપર બરોબર જયારે બધું વેકેશન પડી જશે તો 70-80 લાખની વસ્તી છે, લોકો બીમાર તો પડવાના ને. કદાચ હું એમ કહું છું 15-20 લાખ માણસો બરોબર બહાર ફરવા જાય આમ તો આખું શહેર તો થોડું ખાલી થઈ જવાનું છે, સમજી લો. તો ત્યારે તો કઈ બ્લડની જરૂર પડશે. કેમ બધા બંધ થઈ ગયા? કેમ લગભગ ડાયમંડની ફેક્ટરીઓ વધારે કરે અલગ અલગ જગ્યાએ. હમણાં તો 15 દિવસ 20 દિવસ બિલકુલ સામાજિક પ્રવૃત્તિ બધી બંધ છે. તો એ લોકો શું કરે બિચારા? બ્લડ બેંકને તો બ્લડ જોઈએ ને ચડાવવા માટે. અને આપણે એમ કહીએ કે ચાલો ઓપરેશન ને મેજર ને આ બધી વસ્તુ કદાચ 2-3 મહિના પોસ્ટપોન કરે, પણ એક્સિડન્ટ બરોબર થઈ ગયા પછી દાખલા કે આ લોકોને દર મહિને જે બરોબર પહેલા માટે ચડાવવું પડશે બ્લડ, સમજી લો. એવા બાળકો પેલાના છે બરોબર,
એના માટે બ્લડની વ્યવસ્થા તો કરવું જ પડવાનું છે. તો એ શું કરે? એટલા માટે હું તો બધાને આપની ચેનલની માધ્યમથી બી વિનંતી કરું છું કે કમસે કમ વર્ષમાં એક વખત તો તમારા બ્લડ તમે આપજો, એક વૃક્ષ વાવજો, બરોબર. અને એક વખત નહીં જાઓ તો એક વખત સરહદ ઉપર જજો ગમે ત્યારે લાઈફમાં, કે એ લોકો કેવી કઠિન પરિસ્થિતિ અંદર 40 કિલોમીટર સુધી બેન પક્ષી જોવાનું મળે જેસલમેરની બોર્ડર ઉપર. અને ગયા વર્ષે જ્યારે અમે ગયા ને નવરાત્રી ઉપર, ત્યારે 42 ડિગ્રી ગરમી હતી. ત્યારે નવરાત્રી થી દિવાળીની વચ્ચે તમે કલ્પના કરો, શિયાળો બેસી જાય ત્યારે 42 ડિગ્રી ગરમીની અંદર એ લોકો બરોબર આ કામ કરે છે. પૈસા આપણે બધા કોઈ કદાચ એવી દલીલો કરતું હશે એને ઠીક છે, મુબારક છે એને જે કરી, આપણે કોઈ વાંધો નથી કે ભાઈ એ લોકો બરોબર કે પૈસા લઈને તો આખું કામ કરે, બરોબર કરે છે, તો તમે ત્યાં ગોળે ખાવા જાવ છો એમ પૈસા લઈને? જીવ જોખમમાં મૂકીને ત્યાં એને રક્ષા કરવી પડે છે. હું તમને બોર્ડરની વાત કરું, કેમ્પસની નહીં. કેમ્પસમાં તો લશ્કર આપણું બરેકમાં હોય, બીએસએફ બધાને ખબર ન હોય, એટલે આપણે તો અમે જઈએ છીએ એટલે બધી ખ્યાલ હોય. અત્યારે જે બધી હોય ને બહુ સેન્સિટિવ બોર્ડર હોય ત્યાં લશ્કર હોય, બાકી તો બીએસએફ જ હોય. તો એના જવાનો શહીદ થાય છે, પછી એ લોકો ડિસ્ટર્બ થાય છે, બરોબર. એનું ફેમિલી બરોબર બહુ ગરીબ માણસો હોય છે. આપણા ગુજરાતીઓ તો લશ્કરમાં બહુ ઓછા હોય છે, પણ રાજસ્થાનના, યુપી, બિહાર, બરોબર, મહારાષ્ટ્ર, ઝારખંડ, આ બધા એરિયાના બધા આવે, પંજાબ, આપણે રેજિમેન્ટ જ નથી, સમજી લો. બધા રાજ્યની રેજિમેન્ટ છે, કારણ કે આપણા સૈનિકો નથી. રેજિમેન્ટની માંગણી આપણે કેમ કરી શકીએ? હવે જો કે અત્યારે તો આવી છે, પણ શું છે, આપણે ગુજરાતી પ્રજામાં લોહી ને, આપણા ગુજરાતી પ્રજામાં શું છે, એના લોહીમાં શું છે? વેપાર. આપણે નાનપણથી વેપારની, બરોબર. એટલે ઠીક છે, એ વાત બી જરૂર છે કે વેપાર વગર તો ચાલે નહીં. આપણે આ બધું ધમધમનું અર્થતંત્ર રાખવું હોય તો વેપાર વગર તો ચાલશે જ નહીં ને. એટલે એટલા માટે પણ છતાંય આપણે એવું થાય, કારણ કે અમે ત્યાં હમણાં જે કાશ્મીર ગયા ને, ત્યાં મને તો નવા એ વાત નહીં લાગી કે 1000 સૈનિકોનું જે આખું ગ્રુપ છે એમાં એક ગુજરાતી ને કાઠિયાવાડી છે, બોલો. ખાલી સિંગલ માણસ, જેની ચેનલ હસ્તક અમે સાહેબને મળવા ગયા, એક સિંગલ માણસ, વન મેન. બસ એમ મને કે તમે બીજું કોઈ નહીં. મને એને બિચારા, એને તો બહુ સારું લાગે, એ તો કેમ્પસમાં રહે છે, એને ફેમિલી હાથે. મેં ગયા એને 1-2 દિવસ અમને રાખ્યા, જમાડ્યા સારી રીતે. પણ આપણે એમ થયું કે બરોબર બીજામાં, એટલે આપણે તો શું છે ગુજરાતીમાં પહેલેથી આપણે હવે જો કે આપણે નોકરીમાં લાગ્યા, કારણ કે જીપીએસસી યુપીએસમાં આપણે ક્યાં આપતા હતા. હવે એક્ઝામો બધી આપે છે બધા. હવે તો હું કહું છું, મને બહુ આનંદની વાત એ લાગી કે ભાઈ પોલીસ ખાતામાં બહેનો બરોબર આવે છે, અલગ અલગ ફિલ્ડમાં બધા બહેનો બરોબર બહુ આવે છે. સારી વાત છે ભાઈ. બધી વસ્તુ બધી ફિલ્ડમાં તમે જાઓ એવું જરૂરી નથી ભાઈ બધામાં ધંધા બરોબર ચાલે, નોય બી ચાલે. ચાલુ હોય તો એ બધી વસ્તુ નથી, પણ એટલા મળવું છે કે આ બધી વસ્તુ ટોટલ આ સામાજિક ક્રાંતિની બરોબર જે મિસાલ બરોબર આપણે જે સળગાવવા માંગીએ છીએ, એના દ્વારા આપણો એક ઉદ્દેશ એવો જ છે ખાલી બેન, કે આપણે કાંઈ પણ વસ્તુ બરોબર કરીએ એ સમાજને બરોબર તંદુરસ્ત સમાજનું બરોબર આપણે નિર્માણ કરીએ. તંદુરસ્ત સમાજ સાથે માનો ને લોકોને સુખાકારી સારી રીતે મળે, અને એની દ્વારા માનો ને સુખાકારી હોય તો તમને રોજગાર મળશે. રોજગાર મળે તો તમારો ફેમિલી થાય, અને ફેમિલી જો સારું હોય તો આપણું ગામ સારું રહે, આપણું રાજ્ય સારું રહે, આપણો દેશ સારો રહે. આપણો મેઇન ઉદ્દેશ એ જ છે. અને અંદરથી કોઈ માનો ને નથી. અમારી સાથે બધા છે એમાંથી કોઈ માણસ નોન પોલિટિકલ માણસ છે, એક પણ સિંગલ માણસ કોઈ રાજકીય પ્રવૃત્તિ સાથે કોઈ સંકળાય. આ બધા રાજકીય બધા મિત્રો છે તો હોવાના, સમજી લો મિત્રો તો આપણા બધા. પણ ક્યારેય બે માનો આ વસ્તુ અમે કરી લઈ જ્યારે અમે બધું પોતે, પછી અમે અમારા કામથી ચડી જાય, બરોબર. હમણાં 4 દિવસ પહેલા અમે કાશ્મીરથી આવ્યા, સૌના ધંધે લાગી ગયા બધા, પાછા પોતે કરે અમને કે ભાઈ કાંઈ આમને હોય તો અમને કહેજો. પણ હું આવું નાનું કામ કરતો, એટલે મારે પ્રોગ્રામ કઈ ને કઈ અઠવાડિયા 10 દિવસે કદો આવતો હોય. પણ એ નહીં કરતા હું છે ને થોડુંક મારા રિયલ એસ્ટેટના બિઝનેસમાં છું, એ થોડુંક ફ્રી રહી શકું છું ટૂંકમાં. મારે કોન્સ્ટન્ટ સવારે આખો દી જવું એવું જરૂરી નથી. મારા બધા કામ એ ટાઈપના છે કે ભાઈ મારે બરોબર થોડુંક બ્રેઇન વાળું વધારે ચલાવવાનું હોય, એટલે એની હિસાબે હું થોડોક બરોબર બીજા કરતા ધંધો હોય તો મારા ધંધાને ભોગે તો કંઈ કરવાનું નથી, કારણ કે મારો ફેમિલી ડિસ્ટર્બ થઈ જાય ને. હું ખાલી સમાજ સેવા જો કરવા બેસું તો મારું ફેમિલી કેમ ચાલે? ઘર બાળીને તીરથ તો થાય ને, બરોબર. એ તો થવું નહીં, ઘર બાળીને તીરથ થવાનું નથી, આપણે કહેવત છે. એટલે એ બધી વસ્તુ કરી, અને પણ મને સહકાર બધો સારો છે. આ બધી વસ્તુ બરોબર અમે કરીએ છીએ તો એની અંદર બરોબર આ બધા, અને બધા અલગ અલગ સેવા કરી શકતા હોય ને, માનો નહીં. હું બરોબર આ બધી વસ્તુ એડમિનિસ્ટ્રેશન કરું છું, બરોબર. પછી ફંડિંગ વાળું બરોબર મારી પાસે છે, એ લોકોની સાથે હું બરોબર લાયસન્સમાં હોય છે. બીજા બધા બરોબર મને બીજી રીતે હેલ્પ કરતા હોય, બીજા બધા ત્રીજી રીતે હેલ્પ કરતા હોય. અલગ અલગ બધાના પોતપોતાના હોય છે એમાં. એમ એ બાને જ માનો ને, એ બાને જ બને ને આ બધી વસ્તુ. રાષ્ટ્ર માનો ને એક માણસથી તો બનતું નથી કોઈ દિવસ, અને એવું તો છે નહીં કે ભાઈ કોઈ એક માણસ બરોબર હોય તો જ આ બધી વસ્તુ ચાલે. કાલાવારે આપણે એટલા માટે આપણે આખું એવું બેકગ્રાઉન્ડ ઊભું કરવા માંગીએ છીએ. કાલ સવારે હું આ પ્રવૃત્તિ કરું, હું આ લોકોને કહું કે ભાઈ તમને હું ધીમે ધીમે તૈયાર કરવા માંગુ છું કે તમે, હું કદાચ બરોબર મારી ગેરહાજરી હશે એવું થોડું છે, હું કાંઈ મને કાલ બી કંઈક થઈ જાય એવું કાંઈ કોઈ અમરપટો નથી, સમજી લો. કોને એકદમ સારો મને હું આટલી બધી કાળજી રાખું છું તોય મને પોતાને એવું નથી કે બરોબર મને કાંઈ થશે નહીં. 1000% થાય અત્યારે, કારણ કે સારા માણસો એમાં કોરોના પછી જે બરોબર વેક્સિનની બધી હતી એમાં માનો નહીં કે આપણે એમ થાય 40-45 વર્ષના તમે બધા આપણે બધા જાણ્યું છે
કેવા બરોબર એટેક લોકોને આવી ગયા છે, ડાયાબિટીસ બરોબર લોકો નહોતા એના થઈ ગયા છે, બહુ બધા રોગો અને વેક્સિનની અસર હોય જ. એ તો વિજ્ઞાન બી કહે છે. નકર જો એ લોકો વેક્સિન ગવર્મેન્ટ નહોતી ત્યારે તો ટપોટપ એની કરતા તો લાશોના ઢગલા થઈ જાય જો ન આપે તો. ગવર્મેન્ટની મજબૂરી હતી કે ભાઈ વેક્સિન તમને દેવી જ પડે એવી હતી. આપણે એવું વિચારીએ કે ભાઈ આ વસ્તુ કેમ થાય, એવું નથી. એટલે આપણે એક એ રીતે એની જોડે આપણે આ બી કરવા માંગીએ છીએ અને આવું કરીએ છીએ. યાર આપણે એ બરોબર બધું ગમે છે. અને એક સામાજિક ક્ષેત્રમાં અને એની કરતા બે મેઇન વસ્તુ એ છે કે સુરત છે ને એક આપણું સેવાનું નગરી છે આખા ભારતમાં. કારણ કે અમે તો હવે તો છેલ્લા 7-8 વર્ષથી તો માનો ને આપણે આ સેવાનો બહુ વ્યાપ વધેલો છે. એટલે આપણે અલગ અલગ સિટીઓમાં બરોબર જતા હોઈએ ત્યારે બરોબર. પણ એક વસ્તુ જોઈ આ શહેરની, મને એટલી બધી મને પ્રાઉડ ફીલ થાય છે કે જેટલું બી નક્કી કર્યું ને મેં એ પૂરું જ થાય. સમજી લો એમ નક્કી કર્યું મારે આ વસ્તુ કરવી છે આ વર્ષે. માનો ને મેં નક્કી કર્યું કે ભાઈ અમારો કમસે કમ ઓછામાં ઓછું નહીં તો 20 લાખ રૂપિયાની વસ્તુ આપવાનો ટાર્ગેટ છે. એ 30 દિવસમાં બરોબર મેં એને એચીવ કર્યો. સમજી લો 30 દિવસની અંદર એ બધી વસ્તુ ભેગી કરી અને બરોબર ત્યાં એને સૈનિકોને દઈને આવ્યા. અને એ લોકોની અંદર જે એના મોઢા ઉપર અમે જે રાજીપો જોયો છે અમને એમ થાય અનબિલિવેબલ છે. અને આપણે તો કંઈ કરતા નથી. અમે એને કીધું અમે તો તમે અમારા હીરો છો, તમે બરોબર મળવા માંગી. અમને તો એ લોકો કહે બધું કે ભાઈ તમે સાહેબ આવું આમ થાય કોઈ નહીં, તમે બધા બરોબર અમારા સૈનિકો છો. અને ગ્રાઉન્ડ લેવલનું બેન કામ જે કરે છે ને એની માટે કોઈ નથી કરતું. ઉપર લેવલે બધું થતું હશે. હું દાખલા કે સોલારની પેનલ જોઈ તો આપી દે, ગાદલા જોઈશ તો 500, 200, 500 એ લોકો મોટી કંપનીઓને કહે. પણ જે લોકો સૈનિકો બરોબર જે લોકો ડેઈલી બોર્ડર ઉપર જવાનું, અલગ અલગ એની ડ્યુટી બજાવવાની, એ લોકોને માનો ને તમે એને મીઠાઈ આપો, સાડી આપો, બરોબર ટિફિન આપો, ચશ્મા આપો, કેપ આપો, બરોબર કુલર આપો, આ બધી વસ્તુ બરોબર મેં દીધેલી છે. એના ચહેરા ઉપર જે આનંદ આવે ને એમ થાય બરોબર એ લોકો કે અમને કોઈ નથી આપતું કોઈ. એ લોકોને આખો વર્ષ ફોન આવે મારી પાસે. અત્યારે કમસે કમ દરરોજના 5, 10, 15 ફોન આવે છે કે સાહેબ તમે આ બધી વસ્તુ બરોબર કરો છો, અમને કોઈ બોર્ડર ઉપર નહીં. હવે તો બધી બોર્ડરો વાળા ઓળખવા માંડ્યા. કારણ કે અલગ અલગ સૈનિકો હોય ને મારી ઉપર તો ત્યાં મેં આ બધું ડિસ્ટ્રીબ્યુટ કર્યું. પછી બધા અમારી સેલ્ફી લઈને એ લોકો પેલામાં મૂકી દે બરાબર મોબાઈલમાં મૂકી દીધી. તો 2-3 સૈનિકોના ફોન આવ્યો સાહેબ તમે જેસલમેર આવ્યા ને ત્યારે હું ત્યાં હતો, સાહેબ તમે કચ્છ આવ્યા ને ત્યારે હું ત્યાં હતો, સાહેબ તમે નડાબેટ આવ્યા ને ત્યારે હું ત્યાં હતો. એ લોકો એને ફોટો પાડીને મને સ્ક્રીનશોટમાં મારા પાસે નંબર લીધો હોય. એટલે આપણા એ એક કામની કદર છે. બીજું હું આપણે એ લોકો કે અને કીધું ભાઈ હવે એ વસ્તુથી અમે પર છીએ બરોબર કે એને માટે અમે આના માટે અમે કામ કરીએ છીએ. એના માટે કોઈ કામ નથી કરતા અમે. અમને તો છે ને મજા આવે છે બરોબર આવું થાય. અને તમને બરોબર બીજો એક બરોબર દાખલો તમે મને એમ કીધું ને કે ભાઈ શું હતું. 2 વર્ષ પહેલા મારા દીકરાના લગ્ન હતા. પછી મારે બોર્ડર ઉપર જવાનું હોય દિવાળી પછી, લગ્ન મહિનાથી પછી. દિવાળી પછી બરોબર હતું. મેં કીધું મને કે તમારે તો ઘરવાળા બધા ફેમિલી બધા કહે ને થોડુંક એ લોકોને ઉત્સાહ તો હોય ફેમિલી. મેં કીધું ભાઈ મારે છે ને બોર્ડર ઉપર જવાનું છે, તમારું કાંઈ ડિસ્ટર્બ નહીં થાય. તમારે બોર્ડર ઉપર 1 વર્ષ બીજા જાય તો હું વાંધો. મેં કીધું વરાજા વગરની જાન દુનિયામાં જાય ક્યારે. ઓલા લોકો કે અમને શું ખબર હોય, તારે આવવું જ પડે. કામ અમે તારે જે કહ્યું કે કરી દેવું અમે, તારે આવવું પડે. એ પછી આવીને બરોબર બધું મેં કંકોત્રીનું બધું વેચ્યું મેં દીકરાના લગ્નમાં. એની વચ્ચે હું બોર્ડર ઉપર ત્યારે ગયો હતો. એ મારા દીકરાના લગ્ન હતા ને એની પછી 15-20 દિવસ પછી મારા દીકરાના મેરેજ થયા. હું જ્યારે બોર્ડર ઉપર થયા ત્યારે મેં મારે જવાનું છે ત્યાં. મેં કીધું એ લોકો મારી દર વર્ષે એક વખત રાહ જોવે. આપણે અલગ અલગ બોર્ડરો હોય તો આપણે એવું નક્કી કર્યું છે કે જ્યાં સુધી માનો ને ભગવાન આપણે મને સુખી અને સ્વસ્થ રાખે ત્યાં સુધી. આપણે અત્યારે ચાલુ છે એવું ચાલુ જ રાખવું. સમજી લો આપણે અત્યારે હજી ફૂડનું ને એવું છે. આપણે કઈ કોઈ એવું નથી કે ભાઈ વાંધો નહીં એવું કઈ કરવું નથી મંડીએ ગમે બરોબર અંદર પધરાવવા. તો આપણે એવું વિચાર છે કે અલગ અલગ બધી ભારતની બોર્ડરો અમે પકડવાની છે. આ વખતે કાશ્મીર ગયા, આ વખતે ફેરું જમ્મુ જશું અમે. જે અલગ અલગ લેહ લડાખ છે જ્યાં જ્યાં પરમિશન આપણે મળતી જાય એવી બધું. ત્રિપુરા છે માનો ને, અલગ અલગ બંગાળા છે, મિઝોરમ છે. એટલે હું છે અલગ અલગ બોર્ડર ઉપર બરોબર જાય કે જ્યાં કઠિનાઈ પરિસ્થિતિમાં એ લોકો જે જીવે છે એ લોકોને કાંઈ મળતું નથી બેન. એ લોકો પોતે પેલું કરે છે. ગવર્મેન્ટ લેવલે ગવર્મેન્ટ આવી બધી વસ્તુ નહીં દે. ગવર્મેન્ટ એના કંઈક ક્રાઇટેરિયા હોય આપવાના. એ લોકો મીઠાઈ તમને નહીં આપે બરોબર. તમે આ બધી વસ્તુ તમને નહીં આપે કે ચાલો ભાઈ ટિફિન દે. એના જે આવતા હોય એ દેતા હોય. આપણે તો એનો નિયમ હોય ને. આપણે એવું કહી શકીએ બી નહીં અને કોઈને આપણે એવું કહેવાય બી નહીં કે સરકાર આવું નથી કરતી, સરકાર આવું નથી કરતી. સરકાર કામ નહીં કરે. સરકારે એની ફરજ જે હશે એ બજાવતી હશે. પણ તમારી આમ નાગરિકની શું ફરજ છે? વાત એ છે ને. આમ નાગરિક શું તમે કરી શકો? કઈ બધાય તો માનો નહીં સૈનિક ઉપર જઈને બોર્ડર ઉપર જઈને કઈ બંદૂક લઈને જવાનું નથી કે ચાલો બંદૂક લઈને બરલોડી. અને એવું નથી. હું તો એમ કહું છું કે એ બી સિવિલિયન માણસ બી આવી નાની મોટી સેવા કરે. હું તો એને બી સૈનિક માનું છું કે તમે એકવાર બ્લડ આપો, એક વૃક્ષ વાવો બરોબર. તમે માનો નહીં કે કોઈ જગ્યાએ આ રીતે બરોબર કોઈ ગરીબ માણસના ઘરનો બરોબર ન હોય તો એને હેલ્પ કરો. મારા જીવનનો મંત્ર બેન એ છે કે જીવતા માણસને જીવાડવું બરોબર. ભગવાન બરોબર મારી અને તમારી બેની શ્રદ્ધાનું મેં એને જોયા, તમે નથી જોયા. એ મારા હૃદયમાં છે. આ બધી વસ્તુ આ દુનિયા આખી બરોબર ચાલે છે પણ મને એવું લાગે છે કે આ બધી વસ્તુ છે ને
એની પાછળ કોઈક શક્તિ કામ કરે. હું તમને એક નાનો એવો દાખલો આપું. ભૂકંપ જ્યારે આપણે કચ્છમાં ભૂકંપ આવ્યો ત્યારે મેં એનો ઇન્ટરવ્યુ સાંભળેલો હતો. આપણે એમ કહીએ છીએ ને કે ભારતની સંસ્કૃતિ શું છે અને ભારતની બરોબર સેવા શું છે. બિલ ક્લિન્ટન નામ યાદ આવી ગયું. એને એક ગામ દત્તક લીધું કચ્છનું. મને ખાસ ખ્યાલ છે. મેં ઇન્ટરવ્યુ જોયો હતો ટીવીમાં અને વાંચ્યો હતો બેકરો. એને એવું કીધું કે મને તો આ દેશની નવાઈ લાગે છે. આખા વર્લ્ડની અંદર કે તમને 3 ઋતુઓ પહેલા મળે. આપણે ઘણી વાત કહીએ ને ફોરેનર યુરોપ જાય એ લોકો આવે તો આપણે અહીંયા સનબાથ લેવા આવે ક્યાં ગોવા બધે દરિયા કિનારે ઠંડી, કારણ કે ત્યાં 2 જ ઋતુ વરસાદ અને ઠંડી, બરોબર 2 જ વસ્તુ આવે. તમારે 3 ઋતુઓ છે, શિયાળો, ઉનાળો, ચોમાસું. એટલું ભયંકર કુદરતે આપણે ઇન્ડિયા ઉપર આપ્યું છે. એટલી નદીઓ, પહાડો, બરોબર વહેણો, એટલા બરોબર એટલી સંસ્કૃતિઓ બધી. આખો દેશ કે મને એમ લાગે આખો રામ ભરોસે હાલે તમારો. આ આટલી બધી માનો ને આટલા ઉત્સવો લોકો તમે બરોબર મનાવો, આ બધી વસ્તુ કરો, કામ બરોબર. હું કોઈ પણ ઓફિસમાં તો ત્યાં એમ બધું રામ ભરોસે ચાલતું એવું લાગે મને યંત્ર. પણ હું એટલું માનું છું કે બિલ ક્લિન્ટનના શબ્દો મારા નહીં, કે આ વસ્તુ બરોબર આની પાછળ કોઈ શક્તિ કામ કરે છે અને એ શક્તિ ભગવાન છે. જો અમેરિકાના રાષ્ટ્રપતિ બરોબર જેવો માણસ માનતો હોય તો આપણે તો ઇન્ડિયન થઈ ને. પણ ટૂંકમાં એટલી બધી બી માનો ને તમારે ધાર્મિક થવાની જરૂર નથી. માનો ને અત્યારે જરૂર આ છે કે લોકોને બરોબર તમે આને માટે બરોબર જાગૃત કરો. ભાઈ તમે 2 લાખ 5 લાખ માણસોના બરોબર સમય કરો. એ લોકોને એમ કહો ભાઈ તમે 5 લાખ માણસોમાંથી 50,000 દર વર્ષે તમારે એક વૃક્ષ વાવો છે ને એક તમારે એકવાર બ્લડ આપવાનું છે, બરોબર. એકવાર કોઈ પણ એક સૈનિકને તમારે બરોબર એના બાળકો બરોબર અત્યારે એ જોયા પછી અમે તો હવે પછીનો પ્રોગ્રામ અમારો એવો છે કે આજે સૈનિકો જે શહીદ થઈ જાય છે, શહીદની વ્યાખ્યામાં જે ડેફિનેશનમાં આવે એ નથી ગવર્મેન્ટ સહાય કરતી હોય. એના ક્રાઇટેરિયા હોય છે. એના બાળકો જે બરોબર ડિસ્ટર્બ થઈ જાય અભ્યાસ વગરના, તો અમે ધીમે ધીમે એવું વિચારીએ કે જેટલું જે પ્રમાણે અમને કંઈ ને કંઈ દાતાઓનો સહકાર મળતો રહે ત્યારે અમે વિચારી કે એના માટે કંઈક એના શિક્ષણ માટે વ્યવસ્થા કરીએ, બરોબર. એની સ્કૂલો બોલો હોય બરોબર એની અંદર બરોબર જઈએ, આ બધાને મળીએ. કારણ કે આ બધું તો ઠીક છે અમે આ કરીએ છીએ તો બીજી સુરતની ઘણી સંસ્થાઓ બરોબર કરે છે આ ટાઈપની પ્રવૃત્તિ. માનોની બોર્ડર ઉપર જવાની કે જય જવાન નાગરિક સમિતિ જ્યારે કરે છે તો માનોની કારગિલ દિવસથી કરે છે, એક કરે એ બધાની પ્રવૃત્તિઓ મોટી. પણ અમે તો શરૂઆત જ માનો ને અમારી નાની છે, એકદમ બધા તો બહુ નાના છે. પણ અમારી એ લેવલે અમને અત્યારે બરોબર આ બધું પહોંચાડ્યા ને હવે તો માનો ને બહુ સારું છે. માનો ને અમને અત્યારે એટલો બધો આ વર્ષ છે ને તો આવતા વર્ષ માટે બરોબર અમને એમ લોકો કહી દે કે તમે આવતા વર્ષે અમને મળજો, અમારે કંઈ ને કંઈ કરવું છે. એ તમારી પોતાની બરોબર તમારી બ્રાન્ડિંગ છે અને ગુડવિલ છે કે ભાઈ તમે આ વસ્તુ કરો છો તો લોકોને પોતાને રસ થાય એમ કે ભાઈ ના આ બધી વસ્તુ તમે કરો. અને ઘણા કહે અમને ઘનશ્યામભાઈ તમે આ બધી વસ્તુ બરોબર કરો છો તો તમે બરોબર તમારી પાસે ટાઈમ છે, તમે આ બધી વસ્તુ કાઢી આવ્યો, અમારથી ટાઈમે નથી. લોકો પાસે જે બહુ બધા પૈસા છે ને એમાં ટાઈમ પણ ફેમિલી માટે ટાઈમ નથી. એ તમે આ બધી વસ્તુ કરી તમારા ફેમિલી માટે ટાઈમ કાઢો, તમારા સામાજિક જીવન માટે કાઢો, તમારા બિઝનેસ માટે કાઢો. આ બધી વસ્તુ અઘરી છે. તમે જે કરો છો એવું જરૂરી નથી કે બધા માણસો આ કરી શકે. પણ મેં કીધું કદાચ હું એ લોકોને કહું ઘણી વાર બહુ આવ્યું ને તમારે જેવા માણસો પૈસા બને મારી જેવા કોઈ એક તો જોઈએ ને કોઈક સમાજ સેવક આ સમાજનું તો સંતુલન રહે ને. મેં કીધું મારી જેવા સમાજ સેવક બરોબર કોઈ ન હોય સોશિયલ માણસ તો આ બધું કરશે કોણ? હાલો મને એમ કહો. આજ બપોરે જ બરોબર એક ભાઈ મારા મિત્ર છે જમીનનું બહુ મોટું કામ છે, બહુ મોટી પાર્ટી છે. મને કે શું છે તો તમારી જેવા બિલિયનર માણસો પૈસા કમાય, મારી જેવા માણસો મેં બોર્ડર ને આવું કરે વૃક્ષો વાવીને નસવા માંડ્યા. મને કે મેં કીધું કોકની ફરજ આવે ને મને કે ના પ્રવૃત્તિ તમે સારી કરો સારી બસ. મેં કીધું બસ મને બહુ તમે મને આ શબ્દો મળે ને બહુ થઈ ગયું મને. બાકી બીજી મનો ને એ છે એટલે કોઈ એવી લાઈફથી કોઈ એવી બીજી કોઈ અપેક્ષા બી નથી કે હાલો બરોબર આ છે આ શહેરે બરોબર મને આવડું મોટું બરોબર નામ આપ્યું છે મોટા મોટું. કારણ કે અહીં તો સુરતમાં તો ભગવાનની દયાથી છેલ્લા 10 વર્ષમાં ગલીએ કરોડપતિ છે. એમ ગલીએ એમ કહે તો ચાલે. જેટલી ગલી એમને ફરો ને તો કરોડપતિ કેટલા તમને 20 જણા મળે એક ગલી નીકળો તો. પણ એની વચ્ચે આપણે એટલા બધા બરોબર એટલા બધા પૈસાવાળા બી નથી. પણ એની વચ્ચે માનો તમને બરોબર બધા બેઠા હોય એની વચ્ચે જે બરોબર ટોપ લેવલનું આખું મહાજન બેઠું એમ એની વચ્ચે તમને જે માન મળે છે એ આપણા માટે બહુ મોટું એચિવમેન્ટ છે. અને સાચું એચિવમેન્ટ અને સાચું સન્માન એ જ ગણાય કે જ્યારે તમે નાના માણસોની આતરડીને ઠારો અને એમના જે આશીર્વાદ મળે, એમના ચહેરા પર જે ખુશી આવે અને એની જે તમને ભગવાને આપેલા આશીર્વાદ જ ગણી શકાય. તમે જે આટલી સરસ સેવાકીય કાર્ય પ્રવૃત્તિઓ કરી રહ્યા છો, ઘણી બધી સંસ્થાઓ સાથે સંકળાયેલા છે સેવાકીય પ્રવૃત્તિની અંદર, સૌથી મોટોમાં મોટું અત્યારે દુનિયાની અંદર એવું ગણી શકાય કે સૌથી મોટું જો કોઈ વ્યક્તિને આપણે આપી શકીએ ને તો એ સમય છે. સમયથી વધારે મૂલ્યવાન કશું જ નથી. લોકોની પાસે પૈસા છે છતાં પણ એ ધારે છતાં પણ સેવાકીય પ્રવૃત્તિ નથી કરી શકતો કારણ કે એની પાસે સમય નથી. એટલે સમયને બેલેન્સ કરવું, પોતાના પ્રોફેશનને બેલેન્સ કરવું, પોતાના ઘરને બેલેન્સ કરવું અને આવી બધી સામાજિક પ્રવૃત્તિની અંદર છતાં પણ સંકળાયેલા રહેવું અને એ પણ આ ઉંમરે. એટલે સફર ચેનલ તમને આના માટે વંદન કરે છે.
ખૂબ ખૂબ ધન્યવાદ ઘનશ્યામભાઈ અમારી સાથે જોડાવા બદલ અને દર્શક મિત્રોને માહિતી આપી એ બદલ. વંદે માતરમ, ભારત માતા કી જય. તો આ હતા આજના આપણા પોડકાસ્ટમાં સફરમાં મુલાકાત કરવા જેવા વ્યક્તિ શ્રી ઘનશ્યામભાઈ બિરલા, કે જેમણે પોતાની સેવાકીય કાર્ય થકી સમાજ માટે ઘણું બધું કર્યું છે અને એમની સેવાને બિરદાવવા માટે રાજ્યપાલના હસ્તે પણ એમને એવોર્ડ મળ્યો છે. મેયરશ્રીએ, કમિશનરશ્રીએ, કલેક્ટરશ્રીએ, આવા તો એમને અઢળક 250 જેટલા એવોર્ડથી એનાયત કરવામાં આવ્યા છે. એમના સેવાકીય પ્રવૃત્તિની જો ચર્ચા કરવા બેસીએ તો આજનો એપિસોડ આપણો ઓછો પડે, પરંતુ છતાંય અમે ખૂબ પ્રયત્ન કર્યો છે કે ખૂબ ઓછા શબ્દોની અંદર એમના સેવાકીય પ્રવૃત્તિની ઝાંખી તમારી સમક્ષ રજૂ કરી શકે, કે જેથી આજના યુવાનોએ જે ખૂબ જ ઓછા સમયની અંદર પૈસા કમાવા માટે દોડતા હોય, પોતાના માટે દોડતા હોય, એવા યુવાનોએ ખાસ એમની પાસેથી પ્રેરણા લેવા જેવી બાબત છે. સફરના પોડકાસ્ટ થકી અમે તમને નવા વ્યક્તિની સાથે મુલાકાત કરાવતા રહીશું કે જેમને જીવન થકી ઘણું બધું જાણવા અને મળવા જેવું હોય. જો તમને અમારા આજનો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને કમેન્ટ કરવાનું ચૂકશો નહીં અને અમારી યુટ્યુબ ચેનલને ચોક્કસથી સબસ્ક્રાઇબ કરજો. નમસ્કાર.